અંબાજીના એના કુળદેવી હતા અને ખૂબ દાનેશ્વરી. અને 52 વર્ષની ઉંમર થઈ ત્યારે અડધીક રાતનો મજૂર ભાંગ્યો અને શેઠાણી અને શેઠભાઈ બેઠા છે, મેઘલી રાત છે. એટલે શેઠને કીધું, શેઠ કે હા એક વાત કહું, સાંભળજો વાત. હસવાનો આવે ને હસજો, પણ અમુક વાત આવે તમે સાંભળજો, મજા આવશે. અને હું હસાવાનો જ સોબત છે, હજી પ્રોગ્રામ મેં ચાલુ નથી કર્યો. આવું એક જગ્યાએ 3 વાર બોલ્યા તો 2 જણા ઉભા, હવે તો તમારે જ્યારે પ્રોગ્રામ કરો ત્યારે કરી. અને હકીકત આજ કેટલા વાગે પ્રોગ્રામ પૂરો થાય નક્કી નહીં. આજ જાગી લેજો. ના, તમને ટાઈમ ટુ ટાઈમ પાછા છૂટા કરી, તમે તારે ચિંતા. અમુક તો ઢીલા પડી જાય સીધા વરઘોડામાં. વરઘોડો વરઘોડો દાદાજી નો વરઘોડો. મૂળ વાત 52 વર્ષની ઉંમર, શેઠાણી. ટૂંકી વાત લઈ લો ફટ દઈ, પછી પાછો તમારા જે 2-3 મારા આયુષ્ય બાકી છે, એટલે ઘણું બાકી છે. આમ તો હજી ઉંમરે બાકી છે ને મારી, હજી 100 વર્ષ જીવવાનું છે. કેટલા વર્ષ? હજી આપણે બે 22 વર્ષના છે બુધાભાઈ. એ પણ ખરેખર લગ્ન બહુ સારા થયો. ખરેખર કેવા લગ્ન થયા અત્યારે. ડેકોરેશન તો જુઓ, હે કેટરસ જુઓ, તમે પીરહવા વાળા તો જુઓ. હે ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય, કારણ કે પીરવા વાળા જ લે છે. લાઈવ ગગી દીકરો થમાં ગોટો વળી જાય. 450 ડાયાબિટીસ છે. ઓલા એર હોસ્ટેસ આવે ને પ્લેનમાં પતિ પત્ની બે બેઠેલા પ્લેનમાં, એટલે એર હોસ્ટેસ તો હસતા હસતા જ બોલે ને, હેલો નાસ્તો પીરસાતો હતો. એટલે હસતા હસતા નાસ્તો આપતી હતી, તેને પતિ અને પત્નીને ઠોવા મારે આમ પીરસાય આમ. તા ઓલી બોલી કે તારી ડોઈ ઘડીક છે, અને એના તો એને પૈસા લીધા દાંત કાઢવાના. એમાં ઘૂઘું હું થઈ ગયો હાવ. અમુક તો બહુ હાવા. કોકે ખોટું દાંત કાઢ્યા હોય તો 3 વાર ઈ ગાડી ઈ શેરીમાં ગાડી લઈ જાય. ગાંડી છે તારી માં, હું મડાણો. વડલા હમાય દાંત કાઢે. ગજબ. જિગ્નેશ મજા આવે છે. આવો આવો. છોકરા બહુ રાજી છે આ કોરોનામાં. નિહાળ્યું જ ભાઈ. ખરેખર સાહેબોને અભિમાન હતું કે અમે ભણાવીએ તો જ પાસ કરાય. કરી દીધા વગર ભણાવ્યા કર્યા પાસ. જો આને નાને ઉભા થાવ. ગદા, શું નામ? ગદા, તારું નામ શું? દક્ષ. ઠીક. કેટલું ભાઈ? ચોથું. મૂળ તો 2 જ ને, 2 તો એમણામ એટલે 4 છે ને. આ ચોથું ભણે. તાળીઓથી વધાવો. હારું મારા બાપ. બે જાઓ. કવરેજ પકડાય પેલા બે જાઓ. ખરેખર બાળકો જોતા રહે છે. વગર ભણે પાસ છે 2 વર્ષ. અને સાહેબ હવે તો ઓનલાઈન ભણાવતા ને, ઓનલાઈન ભણાવતા. એક છોકરો ઘરે 1 2 3 4 5 6 7, અને આપણે ગામડાના છોકરા 1 2 3 4 5 ઓનલાઈન ભણતા હતા. એક છોકરો સાહેબ ઓનલાઈન ભણાવતા હતા, એટલે 47 એકડા આવડ્યા. 47 થી સીધો 84 આવ્યો. 47 સુધી કડકડાટ બોલે. 1 2 3 4 5 6 7 8 9 10 47 સીધો 84. એના બા બાપુજી કીધું નહીં બેટા 47 પછી 48 49. નહીં, મારા ગુરુ ખોટું ન બોલે, મારા સાહેબ ખોટું ન બોલે. મારા સાહેબે ચોખ્ખું કીધું છે. હું ભણતો તો 47 પછી 84 આવ્યું મારા ગુરુજી પાસે. પછી ખબર પડી કે સાહેબ ભણાવતા હતા એ 47 પોગ્યા ને ત્યાં નેટ વહી ગયું. પાછું નેટ આવ્યું ને તો સાહેબ 84 પોગી ગયેલા. શું ઓનલાઈન જે ગોટાળા કર્યા છે. આ ઘણા ફેસબુકમાં સંબંધ બાંધે છે. રૂબરૂ મળજો બાપા, ધ્યાન રાખજો.
નહીતર આ 24 નું 47 પોગશે. હા, જૂના ફોટા મૂકી દીધે ક્યાં જવું આપણે? નકુસામાં આંગળી આવી જાય. બહુ અઘરું છે. પણ હારું કેવું સરસ બધું થયું. ખરેખર લગ્ન લગ્ન અત્યારે કેવો લગ્ન ગાળો, ખરેખર અત્યારના કેવા લગ્ન કેવા થાય. હું તો ઈ જ જોઉં છું. અમારા લગ્ન છે કેમેરા વાળા કેવા. 90માં ગામડામાં અહીં ક્યાં કાંઈ હતું. આપણે ને આપણે બેહવાનું. એને બદલે અત્યારે લગ્ન ડેકોરેશન એવા વરદા, એ ગીત ગાવા વાળા આવે ભાઈ. હે માગો આવે. ઐશ્વર્યા રાય તમારા લગ્નના ગીત ગાઈ પૈસા હોય તો. અમિતાભ ડાયલોગ મારી જાય રૂપિયા. એટલે કેવું સરસ લગ્ન બધાના થાય. ભાગશાળી છો છોકરાઓ. તમારો વારો આવશે તો ક્યાં પોગ છે આ બધું. બહુ સરસ ટાઈમે આવ્યા, બરોબર ટાઈમે આવ્યા. અમે વહેલા ભાઈ આવ્યા ભાઈ. અત્યારે કોકના લગ્ન જોઈતા ઈર્ષા થાય, એમ થાય પાછા, એટલે કે હજી કોકના લગ્નમાં જાય એમ. બીજું હજી એમ થાય કોકના લગ્નમાં જાય. ભાઈ 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 શું. હા, અમુક ગામડામાં અમુક ડોસ્યું આ દીકરીઓ સારા કપડાં પહેરે, હરે ફરે. હવે તો નવા ડ્રેસ બધું આવ્યું ને, તો અમુક ડોસ્યું નથી ગમતું. ગામડાની વાત કરો, અમુક ડોસ્યું નથી ગમતું. આ દીકરીઓ સારા કપડાં પહેરે તો ડોસ્યું બેઠી બેઠી કે જમાનો બગડી ગયો. એ તો તમે વેલ્યુ આવ્યું એટલે લાગે. બાકી જો તમે અત્યારે આવ્યો તો કટમેડી પહેરી નાટા મારતી હોય. છોકરાઓ ટેમ ટુ ટેમ આવ્યા તમે. હે અમે તમારી જોડે હતા, ફોન નહોતા, ટેલિફોન નહોતા, અને કલ્પના નહોતી સાહેબ કે મોબાઈલમાં વાતું કરશું. હે ને બદલે એક કહું, વોટ્સએપનો ઉપયોગ રોજ કલાક કરજો એવું લાગે. 24 કલાક માંડ્યા ન રહેતા. હા, રોટલી દાંતથી બંધ કરવી હોય તો શું કરવું પડે? નેટ કાઢી નાખો એટલે રેડી બધું. એટલે રોટલી ફૂલે. ના, ઉપયોગ કરો. વિજ્ઞાન છે એનો સદુપયોગ કરો. સારી અને મિત્રો સારા રાખો, જેને કરીને વોટ્સએપમાં સારા મેસેજ આવે. જે તે મિત્ર ન કરવા. છોકરા સાહેબ, મારે નિશાળ છે, સ્કૂલ છે મારે. 4 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા અમે કહેતા તમારા છોકરાના હાથમાં મોબાઈલ ન દેતા, ભણવામાં ધ્યાન દેવડાવજો. નવી બોલ્યા મોબાઈલ લઈ ગયો, નેટ આવી. શું બોલ્યા ફેરવ્યા આ કોરોના એ.